જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. આજે એક નાઇસ કીર્તન સંભળાવું છું. મુક્તાનંદ સ્વામીએ તેના બેનને એક સંદેશ લખીને મોકલેલો. એ કીર્તન હું તમને આજે સંભળાવીશ. બહુ જ મસ્ત છે, પ્લીઝ સાંભળજો. સાંભળ બેની હારી રીંજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સરવે માન બગાડે પડાવીશે, જેમાં ભળ્યું પૈસા કરમાં અહીં ઝેરજો. સાંભળ બેની હારી રીંજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સરવી માન બગાડે પડાવીશે, જેમાં ભળ્યું પૈસા કરમાં અહીં ઝેરજો. દાસી થઈ રહે છે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગ્યજો. પ્રીતિ કરી પુરુષોત્તમ સાથે નિત્ય નવીન, દાજીસમાં દેખી કેનો સન્માન જો. મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો, તો રીંજશે રસિયો સુંદર વર કાનજો. સાંભળ બેની હારી રીંજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. આજે છે ને હું મગનું શાક બનાવું છું. તો જો મેં મગ બાફી લીધા હતા 4 થી 5 વિસલ વગાડીને, ને પછી છે ને હું હવે વઘારી લઈશ. ને કુકર છે ને ખાલી કરી ને એમાં છે ને હું રાઈસ મૂકવાની છું. તો બેઠો રાઈસ હું આજે બનાવવાની છું. તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો, ખૂબ જ સરસ બને છે. તો જો મેં પાણી મૂકી દીધું છે રાઈસ માટે. તો એમાં ને રાઈસ મૂકી દીધા પછી પહેલાં છે ને મેં એમાં તજ, લવિંગ ને એલાયચી મૂકી દીધી હતી, આખી એલાયચી. કે તબિયત સારી ના હોય ને તો આવી રીતે તમે રાઈસ બનાવો ને તો ગળું શેકાય, એટલા માટે મેં આવી રીતે રાઈસ બનાવ્યા હતા. આજે બેઠા રાઈસ બનાવ્યા હતા, એટલે કુકરમાં જ 2 વિસલમાં રાઈસ થઈ જાય છે. તો એવી રીતે મેં રાઈસ બનાવ્યા છે. ને એક બાજુ છે ને હવે મગ વઘારવાની છું. તો મગ માટે પણ તૈયારી કરી લો. તો કુકરને કરું છું બંધ, એટલે 2 વિસલમાં મારા રાઈસ થઈ જશે. છે ને કુકરને બંધ કરી દેવાનું. 2 વિસલ વગાડી લઈશ. ને અહીંયા છે ને મગ વઘારી લો. શાક ઘરમાં છે. હવે છે ને મગ વઘારું છું. તો મગ માટે છે ને મેં તેલ મૂકી દીધું, ને એમાં છે ને પછી રાઈ, જીરું, મેથી, લાલ મરચાં વઘારમાં મૂકીશ, આદુ મરચાં એ બધું હું તેલમાં મૂકી દઈશ. તેલ હજી થયું નથી, થશે એટલે હું બધું એમાં રાઈ જીરુંને મૂકી દઈશ. પ્લીઝ તમે લોકો પણ બનાવજો, ખૂબ જ સરસ બને છે. કે મગ છે ને એ આપણા શરીર માટે સારા. તો વીકમાં 1 વખત મારી ઘરે મગ થાય. મારી ઘરે છે ને વીકમાં 1 વખત મગ થાય. તો જો હવે તેલ આવી ગયું છે, એટલે હું હવે વઘાર કરીશ મગનો. હવે છે ને જો વઘાર કરું છું તો રાઈ જીરું બધું મૂકી દીધું છે, ને લીમડો પણ મૂકીશ, તજ લવિંગ ને થોડું ઢાંકી દેવાના, એટલે છે ને ઉડે નહીં. તો મારી પાસે સૂકો લીમડો હતો તો એ મૂક્યો, પછી લીલા મરચાં કટકી મૂક્યું, આદું મૂક્યું, ને એવી રીતે વઘાર કરી લેવાનો. અને પછી છે ને ટમેટાં એની અંદર મૂકી દેવાના. ને ટમેટામાં હળદર, ધાણા જીરું, મરચું એ બધું પહેલાં મૂકી દેવાનું, એટલે છે ને વઘાર સરસ થાય.
મિક્સ થઈ જાય ને પાણીની અંદર. એટલે જો મેં આ વખતે મેથી વધારે મૂકી કે મગમાં મેથી હોય ને વધારે તો સરસ એનો ટેસ્ટ આવે છે. તો આવી રીતે હું કરું છું. ને મરચું ભૂલી ગઈ હતી, સૂકું તો ઉપરથી મૂકી દીધું. ને તમાલપત્ર પણ ભૂલી ગઈ હતી. ને હવે જે મેં મૂકી દીધું અંદર ટમેટા હતા ને સુધાર્યા હતા ને એ મૂકી દીધા અંદર. ને પછી છે ને 3 થી 4 મિનિટ ઉકાળી ને મગને ઉતારી લેવાના. તો હવે છે ને ટમેટાં શેકાઈ જશે ને એટલે હું છે ને મગ એમાં મૂકી દઈશ. ને આવી રીતના શેકી લેવાના તેલમાં ટમેટાને. જો કેટલો સરસ કલર આવ્યો છે. એ ધ્યાન રાખવાનું નીચે બેસી ના જાય. એટલે તા છે ને તમારો મીડિયમ ફ્લેમ ઉપર હોવો જોઈએ. જો હવે છે ને ટમેટાં ચડી ગયા છે એટલે હું એમાં મગ મૂકી દઈશ. ને તેલ ઉપર આવે ને એટલે તમારે સમજી લેવાનું કે મગનો વઘાર સરસ થઈ ગયો છે. ને જો આવી રીતે મૂકીને 3 થી 4 મિનિટ ઉકાળી ને હું મગને ઉતારી લઈશ. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. ને મારા ભાત પણ તૈયાર થઈ ગયા છે તો એ પણ તમને હમણાં બતાવી દઉં. એમાં મગ પણ થઈ ગયા તૈયાર. પછી રોટલી કે કંઈ નથી કરવી, મગ ભાત જ કર્યા છે. એટલા મસ્ત મગ થઈ ગયા છે. તમે લેમન પણ મૂકી શકો, તો જે સુગર જમતા હોય એ પણ મૂકી શકે, જે લસણ એ પણ મૂકી શકે છે, ગાર્લિક અથવા ડુંગળી જેને મૂકવી એ પણ મૂકી શકે, પણ અમે નથી મૂકતા. ચાલો, મારા મગ પણ થઈ ગયા, રાઈસ પણ થઈ ગયો. તમે લોકો પણ બનાવજો. બહુ મસ્ત રાઈસ થયા છે. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.